નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી અને ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। જોકે આ કેસમાં ઘટનાના 1 વર્ષ બાદ પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું છે। વિદ્યાર્થીની 1 વર્ષ પહેલાં ટ્યુશન ગઈ ત્યારે ટીચરના પતિએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। જોકે 1 વર્ષ બાદ પરિવારને જાણ થતાં હવે ટીચરના પતિ સામે ફરિયાદ કરવામાં આવી છે અને તેના આધારે પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। 1 વર્ષ પહેલાં નિકોલ વિસ્તારમાં રહેતી એક મહિલા ઘરે ટ્યુશન ક્લાસીસ ચલાવતી હતી। પરીક્ષાઓ હોવાથી રવિવારના દિવસે બધા વિદ્યાર્થીઓ આવ્યા હતા। ટ્યુશન ક્લાસીસમાં પરીક્ષા પૂરી થયા બાદ મહિલાના પતિએ તમામને ઘરે જવાનું કહ્યું હતું, પરંતુ ધોરણ 9માં ભણતી વિદ્યાર્થિનીને બેસી રહેવાનું કહેતા તે ગભરાઈ ગઈ હતી। આ દરમિયાન ઘરમાં કોઈ હાજર ન હોવાથી તકનો લાભ લઈને મહિલાના પતિએ તેના ઘરમાં જ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું। જોકે આ ઘટનાના 1 વર્ષ બાદ પરિવારજનોને જાણ થતાં તેઓએ વિદ્યાર્થિનીને પૂછ્યું હતું, જેમાં તેણીએ સમગ્ર હકીકત જણાવતા પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। હાલમાં પોલીસે ટીચરના પતિ સામે પોક્સો 1 હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે।